ખોટું ન લગાડતા વારે વારે આ સાધુ દારૂનું નામ લે છે દરબારોને બદનામ કરે નહીં। તમે મને બતાવો કે કોઈ પટેલના છોકરાએ દારૂ પીને કોઈ ધમાલ કરી, કોઈ કોળીના છોકરાએ દારૂ પીને ધમાલ કરી, બતાવો મને કિસ્સો। તમારી કેમ રાય છે ભાઈ? એટલા માટે તમને બોલું છું, કારણ કે ક્ષત્રિય મને વાલા છે અને કોઈ પણ સાધુ હશે એ ક્ષત્રિય વાલો જ છે, કારણ કે એને ખબર છે, શાસ્ત્રોનો જાણકાર છે, એને ખબર છે કે આનું લોહી એવું છે કે મારી આવાજ, મારી વાત આના હૃદયમાં ઉતરશે અને જીવન સુધરશે। સુધરે છે એટલે રાડ્યું નાખીએ છીએ, નકર અમારા બાપનું શું જાય ભાઈ? હજારોના જીવન સુધરે છે, હજારો બેન દીકરીઓના આશીર્વાદ અમને મળે। અમારે આશીર્વાદની જરૂર, તમારા ધનની નહીં। આટલું કડક તમને કોણ સંભળાવશે જેને તમારી સાથે કોઈ સ્વાર્થ નહીં હો? વિભીષણ કહે છે મોટા ભાઈ આવું તમને કોઈ નહીં કે, આ તો બધાની બુદ્ધિ બગડી છે એટલે તમારી હામાં હા કરે છે। અરે મોટા ભાઈ, જહાં સંમતિ વહાં સુમતિ નાના, જહાં કુમતિ તહાં વિપુતિ નિદાના। વિભીષણ સાચું કહેવા ગયો તો રાવણે લાત મારીને કાઢી મૂક્યો। ત્યારે ભગવાન શંકરે કીધું કે આવા બધા ઉકલી જવાના, એક સાધુનું વચન ન માન્યું। આની જ રાડ છે। રાવણના માણસોની શાખા દુનિયામાં રાડ હતી અને એ જ રાવણ કહે છે હું આગલા જન્મમાં ક્ષત્રિય હતો, દારૂમાં બુડ્યો હતો તો રાવણ થવું પડ્યું। એટલા માટે રામાયણનો જાણકાર છે એ ક્ષત્રિયને લક્ષ્ય બનાવશે। અને ન સુધર્યા તો પરશુરામે 21 વાર બધાને મારી નાખ્યા। એ તો પછી રામ આવીને કીધું કે હવે મહારાજ તમારું કામ પૂરું થઈ ગયું, હવે હું જવાબદારી લઉં છું કે ક્ષત્રિયો દારૂ નહીં પીવે, માંસ નહીં ખાય। અને જયારે અત્યારે ધરતીમાં ક્ષત્રિયોનો તાજ છે, કૃષ્ણે બ્રાહ્મણોને નથી માર્યા, 18,000 સેનાને ધ્યેય કરી ક્ષત્રિયોને જ માર્યા। અર્જુને કીધું અમારા હગાવાલા છે બોલે બધા દારૂડિયા છે, આ બધાને મારી નાખવાના, ખાલી તમે 5 જ જીવવાના, અને 5 જ જીવતા રાખ્યા જ મારા વાલા। અને દારૂડિયાને સાથ આપ્યો તો ભીષ્મને મરવું પડ્યું, દ્રોણાચાર્યને મરવું પડ્યું, કૃપાચાર્યને મરવું પડ્યું, અશ્વસ્થાને ભરવું પડ્યું। કર્ણ જેવો મહાન દાતા, કુંતીનો દીકરો, પાંડવોનો ભાઈ, છતાં અધર્મીઓને દારૂડિયાઓને સાથ આપ્યો। તમે મહાભારત વાંચો। કાલે એક ભાઈ કહેતા તો દરબારોને બાપુ સાપે ચડાવે, સાપે નથી ચડાવતો, તારી સમજણ છે, તારું જીવન સુધરે એટલે રાડ્યું નાખું છું ભાઈ। બીજાને તો બેન દીકરીઓ બીજું ઘર કરશે, તારી બેન દીકરીઓ વહુ થઈને બેસશે, આખી જિંદગી કાઢવી પડે। જો એની જિંદગી કેવી છે અમે જોઈએ છે એટલે દુઃખ થાય છે કે દરબારની બેન દીકરીઓ જવાન અવસ્થામાં વિધવા થાય, આખી જિંદગી કેમ જીવે જરા પૂછો એને। આ સુધી ભગવાને તમારી લાજ રાખી, તમારી બેન દીકરી બીજા ઘરમાં ગઈ, કોઈનું અપહરણ થયું એનું, તમારી બેન દીકરીને કોઈ સતાવી? જી ભગવાનની દયા છે। એટલા માટે હું તમને પ્રાર્થના કરું, છોડી દેજો, ને તો 10 વર્ષ પછી તમારી બેન દીકરી રક્ષા તમે નહીં કરી શકો, જોતા રહેશો, રોતા રહેશો। અને આ બધાને વાત લાગુ પડે છે। હું બધી આમ જ રાડું નાખું, ચાહે લંડન હોય ચાહે કેન્યા હોય, છોકરાઓ મારી સાથે પૂછો, અસર પડે છે। અને મારા બાપ 100 મહિના તો પાળી જુઓ, 100 મહિના તો દારૂ માંસ બંધ કરી દો, અને 100 મહિના જો તમને ફરક ના થાય તો રાત દિવસ ના જો, મારા બાપનું શું જાય? 100 મહિના પાળો અને જેને પાળ્યા એને પૂછો, જેને છોડ્યા એને પૂછો, અને ઘરમાં કેવી શાંતિ। તમારી બેન દીકરીને પૂછજો ને, તમે છોડશો એટલે તમારી બેન દીકરી રાજી થશે, હું તો પછી રાજી થઈ। આ દુનિયામાં મારું કોઈ સગું નહીં, કોઈ માં નહીં, બાપ નહીં, ભાઈ નહીં, કુટુંબ નહીં, પરિવાર નહીં, કોઈ ગામ નહીં, નાત નહીં, જાત નહીં। અમારી વાતને માને એ અમારા